અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવ્યું છે. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના આ ખેડૂત જેઓ મિશ્ર પાકની ખેતી કરે છે. મિશ્ર પાકમાં મરચી તેમજ ઘઉં અને અન્ય પાકનું વાવેતર કરવામાં આવે છે અને તેનું વેલ્યુ એડિશન કરી તેનું વેચાણ કરવામાં આવે છે. મારું નામ પરસોત્તમભાઈ સતાસિયા છે. નીલકંઠ પ્રાકૃતિક ફાર્મ, નાના મંજિયાસર, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી. હું 2017માં સુભાષ પાલેકરની જામકંડોરણા જે શિબિર થઈ તે પછી પ્રાકૃતિક ખેતી કરું છું. પ્રાકૃતિક ખેતીની અંદર જીવામૃત, બીજામૃત, ધનજીવામૃત, દસપર્ણી અર્ક, અગ્નિસ્ત્ર, નિમાસ્ત્ર આ બધાનો ઉપયોગ કરું છું. અને આ તમે અત્યારે જોવો છો આ ટાંકા ને બધું, બધા જે ખેડૂતો ગાય ન રાખતા હોય એને પણ અહીંથી અમે આપીએ છીએ. એક આ સરકારની યોજના છે. અમે ઘઉંનું વાવેતર કરીએ છીએ તો ઘઉંનો અમે પોંક કરીને વેચીએ છીએ. મરચાં વાવીએ છીએ તો મરચાંનો પાવડર કરીને વેચીએ છીએ. અળસી વાવીએ છીએ તો અળસીનો મુખવાસ કરીને વેચીએ છીએ. ડુંગળી વાવીએ તો એને અમે રિટેલમાં સીધો અમારા વાડી ઉપર વેચાણ કરીએ છીએ, જેથી કરીને અમને ખૂબ સારા ભાવ મળે છે. હું 25 વીઘાની અંદર આ ખેતી કરું છું અને આમાં મને સંતોષ છે. અને અંદાજિત 1 વીઘે પોંક, મરચાં, ડુંગળી, અળસી એ 80 થી 1 લાખ રૂપિયાનું ઉત્પાદન લઈએ છીએ. મગફળી કરીએ છીએ તો મગફળીનું સિંગતેલ કરી અને એનું વેચાણ કરીએ છીએ અને એ અમે 4000 રૂપિયાનો એક ડબ્બો અમે વેચાણ કરીએ છીએ. અને સોશિયલ મીડિયા દ્વારા જ અમે જે કાંઈ વેચાણ થાય છે અને અમારા ગ્રાહકો છે એને પૂરો સંતોષ છે અને અમારી અવારનવાર મુલાકાત લે છે. આત્મા પ્રોજેક્ટ, અંબુજા ફાઉન્ડેશન, WW કંપની એ બધાની મિટિંગોમાં અમે જઈ અને ખૂબ અમને એમાં માર્ગદર્શન મળ્યું અને જેથી કરીને આ દરજ્જે અમે પૂગ્યા છીએ. અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે અને પ્રાકૃતિક ખેતી કરી અને તેમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે. પ્રગતિશીલ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં પાકનું વાવેતર કરે છે અને ત્યારબાદ ડાયરેક્ટ માર્કેટમાં વેચાણ કરવાને બદલે તેઓ પાકનું મૂલ્યવર્ધન કરે છે. મરચાનું વાવેતર કરે છે તો મરચાનો પાવડર તૈયાર કરવામાં આવે છે અને તેનું 500 ગ્રામ અને 1 કિલોમાં પેકિંગ કરવામાં આવે છે અને તેનું વેચાણ કરવામાં આવે છે. તો સાથે જ ઘઉંનું વાવેતર કરવામાં આવે છે તો ઘઉંના વાવેતરમાં પોંખ તૈયાર કરવામાં આવે છે અને પોંખ તૈયાર કરી અને તેનું વેચાણ કરવામાં આવે છે. આવી રીતે પ્રગતિશીલ ખેડૂતો પાકનું મૂલ્યવર્ધન કરી તેનું વેચાણ કરી સારી એવી આવક મેળવતા થયા છે.